નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ઝાલોદ પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે એકલ અભિયાન ગુજરાત સંભાગ દ્વારા 2 દિવસનો પ્રશિક્ષણ વર્ગ યોજવામાં આવ્યો। પ્રશિક્ષણ વર્ગમાં એકલ અભિયાન દ્વારા ચાલતા કાર્યો અને તેનાથી થતા ફાયદા જણાવવામાં આવ્યા। ઝાલોદ પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે એકલ અભિયાન ગુજરાત સંભાગ દ્વારા તારીખ 4 અને 5 2 દિવસનો પ્રશિક્ષણ વર્ગ યોજવામાં આવ્યો હતો। 4 તારીખે એકલ અભિયાનના ગુજરાતના ઉત્તર વિભાગના 5 અંચલ સમિતિનો ભાગ પ્રશિક્ષણ કરવામાં આવ્યો હતો, તેમજ 5 તારીખે દાહોદ જિલ્લા દાહોદ અંચલ સમિતિનું પ્રશિક્ષણ યોજવામાં આવ્યું હતું, જેમાં વિવિધ ભાગોની સમિતિ રચી તેમાં શું કાર્ય કરવું તે વિશે માહિતી આપવામાં આવી હતી। આ સંગઠનને કેવી રીતે મજબૂત કરી આગળ વધવું તે વિશિષ્ટ સૌ ઉપસ્થિત લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા। ગઈકાલે 4 તારીખે ગુજરાત સંભાગમાં જે એકલ અભિયાનનું કામ છે એમાં ઉત્તર ગુજરાતમાં 5 અંચલો જે છે એ 5 અંચલોનું સમિતિની પ્રશિક્ષણ ગઈકાલે અહીંયા સંભાગ સમિતિ કેન્દ્રમાંથી ટીમ અને સંભાગની ટીમ સાથે મળીને અહીંયા ગઈકાલે ભાગ સ્તરીય સમિતિ પ્રશિક્ષણ પૂરું થયું અને આજે દાહોદ અંચલનું જે સમિતિ પ્રશિક્ષણ છે દાહોદ અંચલની એમાં સંચ લેવલના સમિતિ બંધુ આજે 10 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી આ સમિતિએ શું કામ કરવાનું, એ સમિતિએ નીચે જે સમિતિઓ છે એમણે શું કામ કરવાનું એને પ્રશિક્ષિત કરી આ સંગઠનની મજબૂતાઈ આવે એના માટેનું આ 2 દિવસીય સમિતિ પ્રશિક્ષણ અહીંયા પ્રભુતા પાર્ટી પ્લોટમાં ઝાલોદમાં થઈ રહેલું છે। नमस्कार। आपका नाम और हुद्दो? ईश्वर भाई वसावा, प्रभाग प्रमुख। के लिए किस प्रकार से बरस भर उस परिवार को हरी साग सब्जी प्राप्त होती रहे, तो ऐसी पोषण वाटिका, जैविक खाद, आज जो यूरिया अंग्रेजी दवाइयों का जो खेती में प्रभाव बढ़ रहा है जिससे कई प्रकार की बीमारियां लोगों में उत्पन्न हो रही है, तो उनसे समाज को कैसे बचा सकते हैं, तो इसलिए जैविक खाद के ऊपर भी हम लोग काम कर रहे हैं। फिर चौथा हमारा काम है जागरण शिक्षा। तो जागरण शिक्षा के माध्यम से सरकार की योजनाओं को गांव में हम लोग किस प्रकार से पहुंचा सकते हैं, गांव के लोगों को सरकार की योजनाओं का लाभ कैसे मिल सकता है, तो इसके ऊपर भी लोगों को जागृत करने का काम और इस ओर हम लोग गाँव के लोगों को सहयोग करने का काम आज कर रहे हैं। और 5वीं हमारी शिक्षा है, आज की जो युवा है व्यसन की ओर जो बढ़ती जा रही है, तो उस व्यसन से हम लोग इस युवा पीढ़ी को कैसे बचा सकते हैं, तो संस्कार शिक्षा के माध्यम से गांव-गांव में कथाकार योजना, कथाओं का योजन किया जाता है। 1 दिवसीय, 2 दिवसीय, 3 दिवसीय कथा का योजन, और हर सप्ताह उस गांव में सत्संग हो, गांव के सब लोग उसमें इकट्ठा होकर भजन कीर्तन, देशभक्ति, राष्ट्रभक्ति के गीत के साथ गांव के लोगों को राष्ट्र के साथ जोड़ने का काम किया जा रहा है। तो इस प्रकार से ही हमारे उस गांव का आर्थिक उन्नति भी हो, तो आर्थिक उन्नति के लिए कंप्यूटर सेंटर का प्रशिक्षण है, सिलाई सेंटर बहनों के लिए सिलाई सेंटर का प्रशिक्षण दिया जा रहा है। तो इस प्रकार से अनन्य प्रकार के काम किए जा रहे हैं ताकि हम लोग गांव को शक्ति केंद्र के रूप में विकसित कर पाएँ। इस लक्ष्य को लेकर आज एकल अभियान गांव-गांव में काम कर रहा है। धन्यवाद। संसार चंद, क्या होता है? केंद्रीय ग्राम संगठन। એકલ અભિયાન ગ્રામીણ ક્ષેત્રને સ્વાવલંબી બનાવવા માટે કામગીરી કરવામાં આવે છે। આ અભિયાન અંતર્ગત શિક્ષણ પ્રત્યે જાગૃતિ, જૈવિક પોષણ વાટિકા, મહિલાઓ માટે શિવણકામ, બ્યુટી પાર્લર, સ્કૂલ સુધી બાળકો પહોંચે તે માટે બસ સુવિધા જેવા ઘણા બધા કાર્યો કરી રહેલ છે। એકલ અભિયાન આખા ભારતમાં 1 લાખ જેટલા વિદ્યાલયો સાથે જોડાયેલ છે। તેઓનો મૂળ ઉદ્દેશ ગ્રામીણ ક્ષેત્રનો વિકાસ થાય તેમજ દરેક વ્યક્તિ સ્વાવલંબી બને તેમજ દરેક લોકો આવનાર સમયમાં લોકલ ફોર વોકલ અભિયાનથી જોડાઈ આત્મનિર્ભર બને તેવું લક્ષ્ય સંસ્થાનું છે। એકલ અભિયાને સ્વામી વિવેકાનંદની વિચારધારાને લઈ દરેક ગ્રામીણ ક્ષેત્રે છેલ્લા 35 વર્ષથી કામગીરી કરી રહેલ છે। મુખ્યત્વે 5 ક્ષેત્રોમાં કામગીરી કરવામાં આવી રહેલ છે, જેમાં પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય શિક્ષણ, ગ્રામ વિકાસ શિક્ષણ, જાગરણ શિક્ષણ, વ્યસન પ્રત્યે જાગૃતિ શિક્ષણનો સમાવેશ થાય છે। આ 5 મુદ્દાઓ પર ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓને સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી। દેશના ગ્રામીણ ક્ષેત્રના લોકો પોતાને આત્મનિર્ભર બનાવી પરિવાર, ગામ તેમજ નગરને પ્રેરણારૂપી કામગીરી
કામગીરી કરે તે વિશે એકલ અભિયાન દ્વારા પ્રશિક્ષણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 2 દિવસના આ કાર્યક્રમમાં હિમાચલ પ્રદેશથી સંસારચંદ્ર એકલ વિભાગ સંભાગ કેન્દ્રીય ગ્રામીણ સંગઠન, નૈતિક દવે ગુજરાત સંભાગ અધ્યક્ષ, અનિલ પંચાલ જાલોદ ઉત્તર ભાગ સચિવ, મનન કે કટારા કેન્દ્ર ગ્રામ સંગઠન સદસ્ય, ઈશ્વર વસાવા કે ડેડીપાડા ગ્રામ પ્રમુખ, મુકેશ નિસરતા ભાગ પ્રમુખ, મનીષ પંચાલ કાર્યાલય પ્રભારી તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા. સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ.